હું તમને છે ને એક વાત કહી દઉં વિમલ, સાંભળી લેજો કાન ખોલીને. આ છેલ્લી વાર કહું છું, વારંવાર નહીં કહું, બરોબર છે? તો હું કાન ખોલીને જ કાયમ સાંભળું છું કે હેન્ડ સ્પી લગાવીને નથી સાંભળતો તારા વાતને ઊંધી ના લેતા, નકર મારે તમારી જોડે વાત નથી કરવી, બરોબર? તો અમથે ક્યાં કોઈ સીધી રીતે વાત કરે તમે કે સીધી રીતે વાતને માની અરે પણ બોલવા મને છે, બોલવાનું હોય બીજી લપ કર્યા વગર ની યાર. લપ કર્યા વગરના ક્યાંક તો રહેવા દો થોડુંક. પણ મેં શું ખરાબ કરી નાખ્યું તારું જ રહેવા દો નહીં કરે? કાલ કપડા લેવા ગયા હતા છોકરાઓના, ને બંને છોકરાઓના કપડા છે. મેં કેટલી વાર બૂમ પાડી તમને, કેટલી વાર પાડી? આ તો શું પણ બધાની સામે એવી રીતે કીધું કેટલી વિમલ અહીંયા આવો ને થોડુંક ચોઈસ કરાવી આપો તો જલ્દી. પોતે મોબાઈલમાં ઊંધું મોઢું રાખીને કરતા હતા. શું કરતા હતા તમે? હું ચોઈસ કરાવડાવ. જો એક વસ્તુ સમજ, છોકરીના કપડા તે ચોઈસ કર્યા? હા તો કે ના? હા કર્યા મેં. મને પછી છોકરાના કપડામાં તે મને બોલાય, મેં ચોઈસ કરાવડાયા. કેટલી વાર બૂમ પાડી, પછી મોટેથી બે કહેવું પડે કે અહીંયા આવો ને થોડા, કે નકર લેવા નથી, આપણે જતા રહીએ, તમારું મોબાઈલ નું કામ પતાવી દો. ત્યારે ઉભા થયા તમે. એટલે પણ એવું ન હોય કે હંમેશા તમે એવું વિચારો કે પુરુષ મોબાઈલમાં રહે, એને કઈક ને કઈક કામ હોય, 70 જાતના કામ હોય, કોક ના ફોન આવતા હોય, રવિવારે રજા હોય તો શનિવારના કામ હોય, બારગામ ગયા હોય તો ન્યાના કઈક કામ હોય. તો હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખો ને પોઝિટિવ થિંકિંગ કરો. ઓલવેઝ નેગેટિવ થિંકિંગ માઇન્ડમાં ન રાખો કે બેનપણી જોડે વાત નતો કરતો હું. અરે બેનપણી કે બેનપણો હોય એની વાત જ નથી આવતી. આપણે વાર ગયા હોઈએ તો હું તમને 5-10 મિનિટનું કામ હોય તેટલી વાર મોબાઈલ સાઈડમાં મૂકી દેવાય, આપણે એ કામ પૂરું કરીને ભલે પછી હું તમને ક્યારે રોકું ટોકું છું યાર. તારે હરેક વાતમાં ઇસ્યુ ઉભા કરવા, આપણે એક બૂમે ના આયા જરૂરી છે, જરૂરી છે કાયમ આવું ઇસ્યુ ક્રિએટ કરવા. તારે મૂળ ઝઘડો થાય એ જ જરૂરી છે. હવે ભાઈ ધ્યાન રાખીશ, હવે ધ્યાન રાખીશ. મને ખબર પડે છે કે હું ધ્યાન ગમે એવું કામ કરતો હોઈશ ને, કામ મહત્વનું નહીં, પણ તારે એક બૂમે આમ હર્ષન હટાઈ દો. હા બોલો, એવું સમજી ગયો તારી વાત? બધું જ સમજી ગયો, સરસ રીતે સમજી ગયો. અને તમને લોકોને ખાસ કહી દઉં કે આ જયારે બોલાવે ને બૈરાવ ત્યારે જતું રહેવું ભાઈ. આમની લપમાં ન પડવું. આવું કેટલાને થાય છે? આવું બધાને થતું જ હોય. 10 વાર બૂમો પાડે પછી અને આપણે જો ના સાંભળ્યું હોય તો આ લોકો નહીં સમજે, આ લોકો નહીં સમજે કે ભાઈ પુરુષ કેટલા ટેન્શનમાં હોય, કેટલા ઓલામાં હોય, એવું બધું નહીં સમજે. એમને તો એક જ મેં બોલાય તો કેમ ન આયા, બીજી કોક બોલાવે કેવા જાય, એના આના સિવાય કે આવડે જ નહીં. બરાબર? કોમેન્ટ કરજો મિત્રો, મારા જેવું થતું હોય તો ખાસ કહી દઉં તમને. મારા કોમેન્ટ કરજો. આ લેડીઝ બધા કોમેન્ટ કરજો. બરાબર? હાલો, જય માતાજી. જય માતાજી.